करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य पिता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાતા, કિબીરી, રૂપૃભુ, શ્રુભુ, કોફરુ, ભસ, ધનજનધિક, નિજ વિજ, વિચતુર। અંતિમ 3 ધાતુ જોઈ રહ્યા છીએ। 3માં પણ શરૂઆત પહેલો નિજાદી અંતર્ગત નિજીર ધાતુ છે। ઉભયપદી ધાતુ છે। આત્મનેપદના પ્રત્યયો સિદ્ધ કરી રહ્યા છે। 2 લકાર જોઈ ગયા આત્મનેપદમાં, વર્તમાને લટ, અનદ્યતાને લંગ। ત્રીજો છે લોટ આત્મનેપદમાં। લોટ લકાર જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। વિના લોટ લકાર આત્મનેપદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં રહેલા અનિટિત આત્મનેપદાનામ તેરે સૂત્રથી તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે તે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થશે એ તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતમ। આતમમાં ટીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી આતમમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આતે બનશે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા આતમ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં આત્મનેપદે શ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અત, ટીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી અતમાં તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અતે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થશે એટલે અતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે, અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો ના સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ। આથમમાં ટીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી આથમમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થશે એટલે આથમ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે, અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી ઈટ આકારની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે, અને આળુદમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે। આ અને ઐ છે તો આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે ઐ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી, અને બહુવચનનો પ્રત્યય છે મયંક। બંનેમાં ટીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની અને મહ્યંગમાં રહેલા ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે। બંનેમાં એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે વહૈ અને મહૈ, અને બંનેમાં આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એ આ વહૈ અને આ મહૈ। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વહૈ પ્રત્યય બનશે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મહૈ પ્રત્યય બનશે। આમ તામ, આતામ, અતામ, સ્વ, આથામ, ત્વમ, ઐ, આ વહૈ, આ મહૈ પ્રત્યય બનશે। પ્રક્રિયા દરમિયાન પ્રથમ પુરુષ એક વચનમાં તામ પ્રત્યય છે। મધ્યમ પુરુષ એક વચનમાં સ્વ પ્રત્યય છે। મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે।
આ ત્રણ પ્રત્યયો હલાદી અપિત છે. તો સાર્વધાતુકમ અપિત થી દ્વિત્વ થશે અને કિંગિતી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને તામ અને સ્વ છે તો એ જલમાના છે અને ખરમાના છે. તો ત્યાં ચોહકું સૂત્ર લાગશે અને ખરી ચ લાગશે. જ્યારે ત્વમ એ ખરમાનો નથી એટલે ખરી ચ સૂત્ર લાગશે નહીં, પરંતુ જલમાનો હોવાના કારણે ચોહકું સૂત્ર લાગશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. પ્રથમ પુરુષ બહુવચનમાં અતામ પ્રત્યય છે. અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આ ત્રણ પ્રત્યયો અજાદી અપિત છે. તો સાર્વધાતુકમ અપિતથી દ્વિત્વ થશે અને કિંગિતી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. પછી ઉત્તમ પુરુષ ના ત્રણેય પ્રત્યયો અઈ, આ વહઈ અને આ મહઈ, આ ત્રણેય પ્રત્યયો અજાદી પિત પ્રત્યયો છે. તો નાભ્યસ તસ્યાચી પીતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે. અને નિજાદી અંતર્ગણનો ધાતુ હોવાને કારણે નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસનો ગુણ થશે. બરાબર. તો પ્રત્યયો હતા તામ, મધ્યમ પુરુષમાં આદેશ પ્રત્યયો સૂત્ર લાગશે. એક મધ્યમ વચન દંત્યસનો મૂર્ધન્ય મધ્યમ મધ્યમ એક વચનમાં. ઓકે. તો આવી જઈએ સીધા પ્રક્રિયા. ધાતુ છે અને જીત મેડમ અણિજીર ધાતુ છે. આમાં ઈરિક વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે અણી જ રહેશે. ધાત્વા દેહેણો ન સૂત્રથી અણનો ન થશે એટલે નીચ રહેશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે. નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી વિકલ્પનો લોપ થશે એટલે નીચ. પ્રત્યય છે તો તીતાત્માને પદાનામ તીરેથી તે થશે અને આમેતઃ સૂત્રથી કામ થશે. સારો ધાતુ અર્ધ ધાતુ કયોથી કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ થશે. બે ભેગા કરશું. સાર ધાતુ બાર ધાતુ કેમિતિ નહીં, ગુણનો નિષેધ થશે. કે ત્રીજું હજી લાવીશું નિજામ ત્રયાણમ ગુણાશ્લવ. હા, નિજામ ત્રયાણામ ગુણઃ સૂત્રથી ને થશે. અહીંયા ત છે, તો હલાદી આ બાજુ જ તો છે. કુલ સૂત્ર લાગશે. કુલ સૂત્રથી જનો ગ થશે અને ખરીચ સૂત્રથી ગનો ગનો ક થશે. સહનિર્ણિકતા તે સ્વચ્છ કરો. અતીત દ્વિવચન. સંજ્ઞા વાચ્યથી ઈડનો લોપ થશે.
નહથી અણનો થશે નીચ કર્તરી વિકોણ લાગશે જુહતાદી સૌથી સગુણ લોપ થશે સ્લોથી દ્વિત્વ થશે અનાદિ શેષથી અભ્યાસમાં ખંડનો લોપ થશે ગાઉ પ્રયાણ વિવાહ સ્લોથી ન્યાયની જ થશે આકામ સીધું એક આત્માને તો પદાના ડાયરેક્ટ જ કરવાનું છે હા તેરેથી આ તે થશે આ તે આતે લોટ લકાર પ્રથમ પુરુષ હજી આ તે કરીને તીત આત્માને પદાનામ તેરેથી હાથે અને પછી હજી આમે તહથી આતામ ફરી પાછા જૈસે થી જોડી દેવાનું પછી તો નેની જાતા આ જેમ આવી ગયું નેની નેની જાતા નેની જાતામ તેવે વચ્ચ કરો અલકા અણીજીર ધાતુ છે ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી નીચ સંજ્ઞા થશે એટલે અણીજ બચશે ણો નહ સૂત્ર થી નીજ થશે કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્ર થી શબ્દનો લોપ સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજ નીજ હલાદી શેષ સૂત્ર થી જનિત સંજ્ઞા થશે એટલે ની નીજ કાળનો પ્રત્યય છે જ આત્મને પદેશુ અનતઃ સૂત્ર થી જની જગ્યાએ અત થશે અને જમા રહેલા અથી અ ત થશે નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્ર થી નેનિજ પહેલા કરશું અતને અને તે તત્પને પદાનામ તેરે થી અતે અને આમેત સૂત્ર થી અતામ થશે અને જને જમા જોડી દેતા બની જશે નેની જાતામ નેની જતામ તે નેની જતામ તે બધા તે બધા સ્વચ્છ કરવું તે બધાએ સ્વચ્છ કરો પીના નીચી ધાતુ છે ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈરની ઈત સંજ્ઞા થશે અને ધાત્વાદેહે અણો નહ સૂત્રથી અણના સ્થાને નાનો આદેશ થશે એટલે નીચ કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે નીચ નીચ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે જનો લોપ થતા ની નીચ નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે એનો ગુણ એ થશે એટલે ને નીચ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે સ એ જલમાનો છે અને જ એ ચ વર્ગનો છે તો ચોહો પુરુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જ ત્રીજો છે એટલે જના સ્થાને ગ નો આદેશ થશે અને સ એ ખરમાનો છે ગ એ જલમાનો છે ખરીચ સૂત્રથી ચત્વ થશે એટલે પેલું થશે આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્યસના સ્થાને મૂર્ધન્યષનો આદેશ થશે જોડી દેતા બની જશે ને
નેનિક્ષ્વ નેનિક્ષ્વ ત્વમ નેનિક્ષ્વ તું સ્વચ્છ કર, શુદ્ધ કર. સુરેશ. છે સુરેશ. રમેશ. નિર્જીવ ધાતુ છે એમાં ઈર ઈર સંજ્ઞા વાચ્યવાર્તિક થી ઈર નો લોપ થશે, બરાબર. નિજ રહેશે, અણો થી નિજ થશે, કર્તરી શપ લાગશે. દ્યોત્યાદિત્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે અને શ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ, બરાબર. નિજ નિજ અને હલાદી શેષ સૂત્રથી નિનિજ થશે. પ્રત્યય છે આથામ. તિત આત્માને પદનામ તેરે સૂત્રથી આતે થશે અને વામ. આમેતા આમેતા. આમેતા સૂત્રથી આથામ. નિજાનામ ત્રયાણામ ગુણ શ્લો સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે, બરાબર. ને નેની જાથામ યુવામ નેની જાથામ. તમે બે સ્વચ્છ કરો. અમે બે સ્વચ્છ કરો. બહુવચન છે સુરેશ. મેડમ. નિર્જીવ ધાતુ છે એમાં ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈર નો લોપ થશે એટલે અણી જ રહેશે. ધાત્વા દેહે સહસ અણો નહ સૂત્રથી નો ન થશે એટલે નીચ. કર્તરી સભિકરણ પ્રત્યે લાગશે. જ્યોત્યાદિત્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી નિનિચ અને નિજામ ત્રયાણા ગુણ સૂત્રથી નેનિચ. પ્રત્યય છે ધ્વમ. ઈરાત્મને પદાનામ તેરેથી વે થશે અને સ્તવાભ્યામ વામૌ સૂત્રથી ત્વમ. હમ. ચોકુથી તો કુલ સૂત્રથી જેનો ગ થશે અને ખરીચા સૂત્રથી ગનો ક થશે કર પરમાં નહીં. નહીં. હવે જોડી દેવાનું. યુયમ નિનિક્વમ. તમે બધા સ્વચ્છ કરો. અતીત. તમ પુરુષ એક વચન ધાતુ છે અણી જીર. ઈ સંજ્ઞા વાચ્યથી ઈર નો લોપ થશે. થી અણમન ન થશે. કર્તરી સભિકરણ લાગશે. દ્યોત્યાદિત્ય સપનો લોપ થશે. શ્લોથી દીધો થશે. હલાદી શેષથી અભ્યાસમાં લોપ થશે અને નિજામ ત્રયાણામ ગુણ શ્લોથી નેનિચ છે ઇટ. પછી થશે આમે તો આત્મને પદાનામ તેરેથી
એ એ એ તો અહીંથી આઈ અહીં ડાયરેક્ટ બસ જોડી દેવાનું ડાયરેક્ટ આટનો આગમ આડુતમસ્ય પિત્ત છે. પીછેથી પછી અહીંયા પણ આ અને અહીં આટસ્થ્યથી અહીં થશે એટલે પ્રત્યય આવીને ઊભો રહેશે. એનું જેમ અહીં આવીને ઊભો રહેશે. અહીં આગળ છે ને નીજ છે જેમ અને હવે જે હલંત છે ને પાછળ અહીં છે. અહમ ને ની પછી જેમ જય હું સ્વચ્છ કરું છું ખાલી કરું. સર પેલા ટીટા તો પેલા ટોની હલન ઈ સંજ્ઞા કરવી પડે ને આમાં હે ઈટની ઈટ જરૂર ઈટમાં નહીં એ ડાયરેક્ટ ટીટા મને બધા રામ તેરીથી એ ઈટ જે છે ને પછી ઈટ આત્મને પદાનામ તેરે જે છે પહેલા તો ટી સંજ્ઞા કોને કહેવાય તો કે અચો અંત્યાદિ ટી અંતિમ અચ હોય એની ટી સંજ્ઞા પણ આપણી પાસે કોણ છે હલ છે તો આગળ જવાનું અને એની સાથે રહીને એટલે આખાની ટી સંજ્ઞા અને એ આખાને શું કરીશું એ કરીશું. આખાને એટલે હલંત્યમ ટમાં કરવાની જરૂર નહીં. ઓકે નેની જય અલકા અલકા રીના હા સર અણીજીર ધાતુ છે એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી નીચ સંજ્ઞા થશે એટલે અણીજ અણો નહ સૂત્ર થી નીજ થશે. કર્તરી શબ્દ જુહત્યાદિભ્ય શ્લુ સૂત્ર થી શબ્દનો લોપ સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજ નીજ. હલાદિ શેષ સૂત્ર થી જનિત સંજ્ઞા થશે એટલે નિનિજ. કાળનો પ્રત્યય છે વહિંગ નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્ર થી નેનિજ થશે અને મહિંગ અંગ ટી તાત્મને પદાનામ ટેરે સૂત્ર થી વહે અને મહે થશે. એત અય સૂત્ર થી વહે અને મહે પછી આડું તમસ્ય પિચ્ચ સૂત્ર થી આડ ટની હલંત્ય સૂત્ર થી જ સંજ્ઞા થશે એટલે પ્રત્યય બની જશે આ વહે અને આ મહે. જોડી દેતા બની જશે આવામ નેનિજા વહે વયમ નેનિજા મહે. અમે બે અમે સ્વચ્છ કરીએ અમે બધા સ્વચ્છ કરીએ હા અમે બે સ્વચ્છ ભૂતકાળ. કરીએ અમે બધા સ્વચ્છ કરીએ. વર્તમાન નહીં પણ વર્તમાન હોય તો કરીએ છીએ પણ અહીંયા કોઈકને પૂછીએ છીએ જાણે કે આજ્ઞા લઈએ છીએ તો થઈ હા સર ગયા થઈ ગયા રૂપો સહ નૈનિકતામ નૈનિકતામ તૌ નૈની જાતામ તે નૈની જતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈની જાથામ यूयम नेनी धड़धो नेनी ध्वम
અહમ નેની જઈ આવામ નેની જા વહઈ વયમ નેની જા મહઈ સહ નૈનિકતામ તૌ નૈની જાતામ તે નૈની જતામ ત્વમ નૈનિક્ષ્વ યુવમ નૈની જાથામ यूयम नैनित्वम अहम नैनिजै आवम नैनिजा वहै वयम नैनिजा महै अतीत સહ નૈનિકતામ તૌ નૈની જાતામ તે નૈની જતામ ત્વમ નૈનિક્ષ્વ યુવમ નૈની જાતામ યુવમ નૈનિત્વમ અહમ નૈનિજૈ આવામ નૈનિજા વહૈ વયમ નૈનિજા મહૈ. સુરેશ છે મેડમ સહ નૈનિકતામ તૌ નૈની જાતામ તે નૈની જતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈની જાતામ यूयम नैनित्वम अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. अलका સહ નૈનિકતામ તૌ નૈની જતામ તે નૈની જતામ પછી ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈની જાતામ યુયમ નૈનિત્વમ અહમ નૈનિજૈ આવામ નૈનિજા વહૈ વયમ નૈનિજા મહૈ. વિના સહ નૈનિકતામ તૌ નૈની જાતામ તે નૈની જતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈની જાતામ यूयम नैनित्वम अहम नैनिजै आवाम नैनिजा वहै वयम नैनिजा महै. રમેશ રમેશ વિક્રમ હમ સહ નૈનિકતામ તૌ નૈની જાતામ તે નૈની જતામ ત્વમ નૈનિક્ષ્વ યુવામ નૈની જાતામ યુયમ નૈનિત્વમ અહમ નૈનિજૈ આવામ નૈનિજા વહૈ વયમ નૈનિજા મહૈ. બરાબર ટ્રેક થોડોક બદલીએ છીએ અને એમાં અષ્ટાધ્યાયી માત્ર સૂત્રપાઠમાં સંસ્કૃત ભાષા જે છે તે સંધિયુક્ત છે. સમજવું હોય ત્યારે મુક્ત કરવું પડે છે. પ્રકૃતિ અને પ્રત્યય બે સાથે એક થઈ જાય છે, અદ્વૈત થઈ જાય છે. અદ્વૈત થયા પછી છૂટા પડતા નથી, પણ આપણે સમજવા માટે પાડીએ છીએ. પણ ઉપયોગમાં સાથે રાખીએ છીએ, એટલે જ સંધિની જરૂર પડે છે. તો પહેલું સૂત્ર ખાલી હાઇલાઇટ કરીશું આપણે. દેખાય છે વૃદ્ધિરાદય જ દેખાય છે.
સંધિ આપણે હજી લીધી નહીં. સંધિ લીધી નહીં. સંધિ વગર ચાલે એમ પણ નથી, છતાં હજી બાકી રાખી છે. તો અહીંયા એક પદ દેખાય છે પહેલી દ્રષ્ટિએ, પણ પદ બે છે. વૃદ્ધિરાદૈચ આવું વંચાય છે, સંભળાય પણ છે. પણ જ્યારે છૂટા પાડીશું પદછેદ વૃદ્ધિ પ્રથમા વિભક્તિ એક વચન. નામમાં ગયા નહીં આપણે હજી, યાની કે શુપ પ્રત્યયોમાં હજી આપણે ગયા નથી. જઈશું ત્યારે બહુ સરળ થઈ જશે. પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય શું લાગે છે? શું ઉ અનુનાસિક છે અને એની પ્રક્રિયા આપણને ખબર છે. વૃદ્ધિ નામ છે અને વૃદ્ધિ થાય છે, વિતક સુધીની પ્રક્રિયા. એ અત્યારે ચર્ચાની જરૂર નહીં, પણ આ ખાલી તમને વૃદ્ધિ પ્રથમા વિભક્તિ જ્યારે કારક અને વિભક્તિ બંને વસ્તુ આવશે આગળ જતા. કારક એ શક્તિ છે, કારક શક્તિ છે. વિભક્તિ જે છે એ એક નામકરણ છે, यानी एक स्टेज है. જેમ કે પ્રથમા વિભક્તિ કહીશું તો એમાં પ્રથમા વિભક્તિમાં જે કઈ રૂપ હોય, ચાહે એક વચન દ્વિવચન કે બહુવચન, ત્રણ જ હોવાના. ધાતુમાં પણ ત્રણ જ, એક વચન દ્વિવચન બહુવચન. ધાતુમાં ત્રણ પુરુષ છે, જ્યારે વિભક્તિમાં 8 વિભક્તિ થશે. અને એમાં પ્રથમા જે છે, પ્રથમા વિભક્તિ એ ફિક્સ છે. એનું કાર્ય કારક તરીકે, શક્તિ તરીકે વાપરીએ તો પ્રથમા વિભક્તિમાં કોઈ પણ નામમાં પદ હોય, રૂપ હોય, તો એને આપણે સમજીશું કર્તા તરીકે. કર્તા તરીકે. અને કર્તામાં એક વચન, દ્વિવચન અને બહુવચન. કોણ કર્તા તરીકે? તો કે નામ, પ્રાતિપદિક. પ્રાતિપદિક એક વચન હોય તો કર્તા એક, દ્વિવચન હોય તો કર્તા બે, અને બહુવચન હોય તો 2 થી વધારે. અને કર્તા એટલે ક્રિયાનો કરનાર. કર્તા એટલે ક્રિયાનો કરનાર. અને ક્રિયાનો કરનાર જ્યારે આવે, નામ આવે, સર્વનામ આવે, નામમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ આવે, સર્વનામમાં પણ આવશે, ત્રણેય લિંગમાં આવશે. ટૂંકમાં પ્રથમા વિભક્તિ કર્તા, દ્વિતીય વિભક્તિ હોય તો કર્મ, તૃતીય હોય તો કરણ સાધન, ચતુર્થી સંપ્રદાન સારી રીતે આપવું, પંચમી અપાદાન, ષષ્ઠી સંબંધ, સપ્તમી અધિકરણ આધાર, અને અષ્ટમી સંબોધન છે, બોલાવવા માટે, આહવાન આપવા માટે. એ આપણે વિભક્તિ પ્રકરણમાં જોઈશું અને સાથે કારક પ્રકરણમાં જોઈશું. પણ નામમાં આવી રીતે અહીંયા પ્રત્યય 7 વિભક્તિ સુપ છે. પ્રત્યાહાર, સુપ, સુઅવજસ, અમૌસ, ષષ્ઠાધ્યાન, દિશ વગેરે આવશે ત્યારે. તો આ તમને સહેજ હાઇલાઇટ કરવા, અને વૃદ્ધિ પ્રથમા એક વચન છે, અને પછી ર છે એનો જ વિસર્ગ. વિસર્ગ સંધિમાં 8 વસ્તુ બદલાઈ રહી છે વિસર્ગ સંધિમાં. તો અહીંયા વિસર્ગનો ર થયો છે, અને આ છે પાછળ ર એટલે રેફ, એટલે આ બની જાય છે. અને પછી જે દ છે એ તપરકરણ, પણ ભેગા કરીએ ત્યારે પાછું દ થઈ જાય છે. પાછળ ઐચ એ આપણા પ્રત્યાહારો છે, 42-44 માના.
એટલે વૃદ્ધિ આત ઐચ, આત જે છે તપરકરણ છે એટલે ખાલી આ, અને ઐચ પ્રત્યાહાર છે બરાબર 3. કોણ 3? તો કે અચ. એની વૃદ્ધિ સંજ્ઞા થાય છે. નીચે લખ્યું છે સૂત્રનો પ્રકાર વૃદ્ધિ સંજ્ઞા. તો એ વૃદ્ધિ સંજ્ઞાના ખાલી વર્ણો છે. બાકી આપણે વૃદ્ધિ કરવા જઈએ તો ગુણ અને વૃદ્ધિ ત્રીજા સૂત્રમાં આવી રહ્યું છે. પહેલા બે ને જુદા પાડી દીધા, વૃદ્ધિ અને ગુણને, અને પછી ત્રીજામાં બે ને ભેગા કરી દેશે અને કુલ કરવા જઈશું તો આપણે 4 થઈ જશે. એ પણ જાણીએ છીએ. તો અહીંયા પહેલી સંજ્ઞા વૃદ્ધિ સંજ્ઞા. આ સૂત્રમાં એક વિશેષતા બીજી રહેલી છે કે હવે પછીના સૂત્રો આવશે ત્યારે જે સંજ્ઞા જે છે ને નામકરણ એ પાછળ આવશે અને જેની સંજ્ઞા થાય છે એ આગળ આવશે. નામ પાછળ આવશે અને કોનું નામ પડ્યું એ આગળ આવશે. જેમ કે અહીંયા વૃદ્ધિ સંજ્ઞા થાય છે, પણ કોની વૃદ્ધિ સંજ્ઞા થઈ ગઈ? તો કે વર્ણો છે, અચ છે, આ અચ, આ અને ઐચ પ્રત્યાહાર, ઐ અને ઔ અને આ 3. પણ પદ પહેલું વૃદ્ધિ લીધું છે, વૃદ્ધિરાદૈચ, વૃદ્ધિ આત ઐચ. તો અહીંયા કેમ વૃદ્ધિને પહેલા લેવું પડ્યું અને બાકીના હવે પછીના સૂત્રો આવશે એમાં જે કઈ સંજ્ઞા નામકરણ છે, જેમ કે અહીંયા વૃદ્ધિ સંજ્ઞા છે, તો એ બધા ગુણ છે એ બધા પાછળ જતા રહેશે, શરૂઆતમાં નહીં આવે. આ પહેલા સૂત્ર અને બાકીના સૂત્રો વચ્ચે આટલો ફેર છે ક્રમમાં. તો આવું કેમ કર્યું? તો કે વર્ણનની સાથે સાથે આપણને મંગલાચરણ પણ કરાવી દે છે પહેલા સૂત્રમાં. સંજ્ઞા તો વૃદ્ધિ છે નામકરણ, પણ સાથે સાથે મંગલ કામના પણ કરી દે છે. બંને વસ્તુનો ખ્યાલ રાખ્યો છે. ટૂંકમાં શાસ્ત્ર પ્રમાણે સૌથી પહેલા શું હોવું જોઈએ વર્ણન, પછી પ્રકાર જુદા જુદા પડે છે બધા. જેમ કે અહીંયા વ્યાકરણ શાસ્ત્ર છે, કાવ્યશાસ્ત્ર, કાવ્યમાં પાછા ભેદ છે, છંદશાસ્ત્ર, એવા 14 શાસ્ત્રો મુખ્ય છે. પુરાણ શાસ્ત્ર, આવા 14 છે. એમાંનું એક વ્યાકરણ પણ છે. પણ બધામાં શરૂઆત તો મંગલાચરણનો સમાવેશ કરે છે. તો અહીંયા પણ એ જ પદ્ધતિ અપનાવી છે. તો શરૂઆત વૃદ્ધિથી થઈ એટલે નામકરણ પણ થઈ જાય છે. ભાસના નાટકો ખાસ કરીને તમે જોશો તો પહેલો શ્લોક જે હોય છે તો એમાં 2 અર્થ હોય છે. એક તો જે તે નાટક રૂપકમાં આવતા નામો પણ આવી જાય છે અને સાથે સાથે એ રૂપકનો અર્થ પણ આવી જાય છે. એટલે પાત્રો પણ આવી જાય છે અને સાથે એમાં શું કહેવા માંગે છે એ પણ આવી જાય છે, અને ત્રીજું મંગલાચરણ પણ આવી જાય છે. આવી બધી યુક્તિઓ હોય છે. તો અહીંયા પણ મંગલાચરણ કરીએ તો જે કોઈ આમાં ઉતરે છે, અધ્યયન કરવાની શરૂઆત કરે છે, તો એનું શું થાવો? એની વૃદ્ધિ થાવો. ખાલી વૃદ્ધિ થાવો કહેવાથી સમગ્ર જીવનમાં જે કઈ વિકાસ કરવા માંગો છો એ બધાની વૃદ્ધિ થાવ. સાથે આ અને ઐ ઔ વૃદ્ધિ સંજ્ઞા તો છે જ વર્ણોની, તો આ બધાનો સમાવેશ આમાં કરી લીધો છે. તો વૃદ્ધિરાદૈચ, બરાબર છે. આ પહેલું સૂત્ર આપણા માટે ક્લિયર થઈ ગયું. બહુ બધી ચર્ચા નહીં કરવી, પણ વૃદ્ધિ સંજ્ઞામાં આ ઐ અને ઔ આગળ જતા જ્યાં જ્યાં વૃદ્ધિ આવે તો આપણે સમજીશું આ 3 વર્ણ તરીકે, અચ તરીકે. બાકી તો આપણે 4 ની વૃદ્ધિ કરીએ છીએ. નંબર 2, 5 સુધી જવાના છીએ આપણે. અડેન ગુણ. હવે તમને મેં કહ્યું હતું શરૂઆત પહેલું સૂત્ર અને આ બીજું સૂત્ર, જે તફાવત મેં તમને કહ્યો તો એ હવે અહીંયા તમને જોવા મળે છે. પહેલા સૂત્રમાં ગુણ વૃદ્ધિ પદ હતું, પણ હવે અહીંયા નામકરણ જે છે છેલ્લે જતું રહ્યું. પણ એ નામકરણ કોને કરીએ છીએ તો એ પહેલા આવી ગયું. હવે બંનેમાં જે
બે સૂત્રો વચ્ચેનો તફાવત યાની બધા સૂત્રોમાં હવે પછી છેલ્લા આવશે નામ. તો અદેંગુણ અથ પણ તપરકરણ થઈ ગયું એટલે એકલો અ, અને એ અંગ પ્રત્યાહાર છે. એ અંગ પ્રત્યાહાર છે. દરેક સૂત્રોમાં પ્રત્યાહાર તો આવવાના જ છે. સૂત્ર પ્રમાણે, સૂત્ર કયા પ્રકારનું છે તે પ્રમાણે 6 પ્રકારના સૂત્રો આવશે. તો અહીંયા આ પહેલા સૂત્રમાં વૃદ્ધિ સંજ્ઞા હતી, તો બીજા સૂત્રમાં ગુણ સંજ્ઞા છે. કોની ગુણ સંજ્ઞા થાય છે? તો કે અકાર, એકાર અને એ અંગ છે પ્રત્યાહાર. એ અંગ તો માહેશ્વર સૂત્રોમાં આદિરાંતિ અને સહેતા થી આપણે પ્રત્યાહાર કરીએ છીએ. કોણ કોણ છે એ અંગમાં? એ અંગમાં બે છે, નીચે આપ્યું છે એ અને ઓ. તો અદેંગુણ આગળ વધીએ. ગુણમાં પણ આપણે 4 વસ્તુને લીધી છે, 4 વર્ણોને લીધા છે, એ પણ આપણે જાણીએ છીએ. ત્રીજું બેને ભેગા કરી દીધા, પણ ત્યાં પણ પહેલા સૂત્ર સિવાય સંજ્ઞા જે છે દરેકમાં પાછળ છે અને જેની થાય છે તે પહેલા છે. તો અહીંયા સૂત્રનો પ્રકાર બદલાઈ ગયો પાછો. આગળ બે સૂત્રો એ સંજ્ઞાના છે, નામકરણના છે, પણ હવે ત્રીજું સૂત્ર જ્યારે જોઈએ છે ત્યારે નામકરણ બદલાઈ જાય છે. પરિભાષા સૂત્ર. પરિભાષા, બીજી રીતે કહીએ તો વ્યાખ્યા. પરિભાષા. ઈકો ગુણ વૃદ્ધિ. ઇકો ગુણ વૃદ્ધિ. બંને સાથે પહેલું સૂત્ર બીજું સૂત્ર બંનેને સમાવી લીધા. ગુણ વૃદ્ધિ, બીજામાંથી ગુણ પહેલો લીધો અને પહેલામાંથી વૃદ્ધિને છેલ્લે પદ મૂક્યું. અને પ્રથમ વિભક્તિ દ્વિવચન છે. અને ઈકોમાં ઓ એમાં ષષ્ઠી એકવચન થઈ જાય છે, ઈ કહ. પણ કોનું? તો એમાં નામ કોણ છે? તો પ્રત્યાહાર કોણ છે? તો કે ઇક. ઇક પ્રત્યાહાર. હવે ઇક કહીએ તો આપણે ઈગંત અંગ કરીએ છીએ. ઈગંત અંગ કરીએ છીએ ને આપણે. ઈગંત અંગને ગુણ કરીએ છીએ અને વૃદ્ધિ પણ થાય છે. તો હવે પાછા કેટલા થઈ ગયા? પેલામાં તો 3 જ હતા વૃદ્ધિ અને ગુણ તરીકે, પણ હવે ઈકમાં કેટલા થઈ જશે? 4 થઈ જશે. તો ઈકો ગુણ વૃદ્ધિ પરિભાષા સૂત્ર છે. આપણે ખાલી સૂત્ર તરીકે અત્યારે હાઇલાઇટ કરીએ છીએ. વૃદ્ધિરાદેશ અદેંગુણ ઈકો ગુણ વૃદ્ધિ. ચોથું સૂત્ર છે ન ધાતુ લોપ અર્ધ ધાતુ કે. આ પણ પરિભાષા છે. ન ધાતુ લોપ અર્ધ ધાતુ છે. ન અવ્યય નિષેધ પણ છે. ધાતુ લોપે સપ્તમી એકવચન, અર્ધ ધાતુ કે સપ્તમી એકવચન. અને અનુવૃત્તિ ઉપરથી ત્રીજા સૂત્રના બંને ઇક પ્રત્યાહાર છે અને ગુણવૃદ્ધિ સંજ્ઞા છે. ન ધાતુ લોપ, અહીંયા લોપે થશે, પણ ક્યારે? છૂટું પાડીશું તો. ભેગું હશે ત્યારે નહીં પાછું. આમ તો દેખાય છૂટું, પણ સાથે છે એટલે અડચણ કરે છે અહીંયા. પણ એ અહીંયા પણ સપ્તમી છે, પાછળ તો છે જ ઓલરેડી. તો ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે, અને છૂટા પાડીએ તો ન ધાતુ લોપે આર્ધ ધાતુ કે થઈ જશે. આ આપણે જોવાનું હજી આવ્યું નથી, આનો ઉપયોગ કર્યો નથી. પેલા સંજ્ઞા તરીકે હતા, આવશે ત્યારે પાછા એને ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે, ન ધાતુ લોપે આર્ધ ધાતુ કે. આ બહુ લાંબુ છે, પાછું જ્યારે કરવા દઈશું ત્યારે. આ તો કરીએ છીએ, આના વગર ચાલતું નહીં. ક્યાં? તો કે અપિતમાં. સારો ધાતુ કમ અપિત નું કાર્ય આનાથી થાય છે. પેલું નામકરણ છે. તો આમાં કિમિતીમાં ચ તો બરાબર છે, અવ્યય છે. આગળ ન અવ્યય હતો, અહીંયા ચ અવ્યય છે. પણ આમાં 3 વર્ણો છે કિમિતી. કિત,
કની સંજ્ઞા થાય, ગીત ગની પ્લસ સંજ્ઞા થાય અને અંગની સંજ્ઞા થાય. કની, ગની અને અંગની 3 વર્ણોની છે ઈ સંજ્ઞા થાય. એવા પ્રત્યયમાં શું થાય છે? નિષેધ થાય છે. કોનો નિષેધ થાય છે? ઈગંત ઈકનો ગુણનોય નિષેધ થઈ જશે અને વૃદ્ધિનોય નિષેધ થઈ જશે. બંનેનો નિષેધ કરી નાખશે. ક્યારે? તો કે કની સંજ્ઞા થાય તેવા પ્રત્યય, ગની ઈત સંજ્ઞા થાય તેવા પ્રત્યય અને અંગની ઈત સંજ્ઞા થાય તેવા પ્રત્યયો જો હોય. પણ આપણે તો હજી ચોથું ઉમેરીએ, આ 3માં ચોથું ઉમેરીએ એટલે કાર્ય તરીકે સાર્વધાતુકમ અપિત. શું કરીએ છીએ? અપિત હોય એને આમાં સમાવેશ કરી લઈએ છીએ, યાની ગીતવત કરી દઈએ છીએ અતિદેશથી. એ હજી વધારાનું છે. તો ઈક પ્રત્યાહાર છે. બંનેમાં ગુણ અને વૃદ્ધિ ઉપર આવી ગયા સૂત્રો, પણ હવે આ નિષેધ કરનારું સૂત્ર છે. પેલું પણ આગલું નિષેધ કરનારું છે. ન ધાતુ લોપ આર ધાતુ છે. આટલે સુધી પહેલું વૃદ્ધિરાદેશ, બીજું વદંગુણ, ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ, ચોથું ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે નિષેધ કરનારું છે અને પાંચમું પણ નિષેધ કરનારું કિમિતિ છે. આ એક આપણે નવી શરૂઆત 5 સૂત્રો પણ થોડુંક સમજીને કરીશું તો વાંધો આવશે નહીં. આ 5માં જો જોવા જઈએ તો એકનો ઉપયોગ આપણે નહીં કર્યો, ચોથાનો ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે. બાકી બધાનો કરતા આવ્યા છીએ. પેલા તો સંજ્ઞા છે, વૃદ્ધિ, ગુણ અને પછી 2નો સમાવેશ કર્યો, એમાં 4 આવી, ઈક આવ્યો અને ઈકનો ત્યાં નિષેધ થાય છે અને 2 સૂત્રો આવે. બરાબર છે? એટલે એ હિસ્ટ્રી યાદ રાખીશું. હિસ્ટ્રી એટલે કથા વસ્તુની જેમ છે, તો વ્યાકરણ છે, સૂત્રો છે, પણ એને આપણે કેવી રીતે જોડીશું? એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, ચોથા પછી પાંચમું. તો એને એક હિસ્ટ્રી બનાવીશું, કથા બનાવીશું, તો યાદ રહેશે. ક્લિયર? તમને ભણાવ્યા નહીં હો, ખાલી એમને એમ જ હાઇલાઇટ કર્યા છે. તો દરરોજ 5 કરવાના. થોડા અઘરા પડશે 5 કે થઈ રહેશે? હે, અઘરા પડશે? આ તક યાદ રાખવું પડે, અંદર બધું સમજીને બધું આવે ને. હા, સમજીશું તો વાંધો નહીં આવશે. સમજવામાં પ્રયોગ તો નહીં જ થવાનો પાછો, કારણ કે પ્રયોગ કરવા જઈશું તો ક્યાં ને ક્યાં ઘૂસી જવું પડે અને ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી. ખાસ કરીને તો સમજી. ઓકે, સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. આ 5માં કઈ અઘરું લાગ્યું એવું ખરું? આપણે ચલાવ્યા તો નથી, પણ ખાલી સૂત્રો આ રીતે નામકરણના 6 પ્રકારના સૂત્રો છે. આ 5માં યાદ રહેશે કે નહીં રહે? એટલે ખાલી સૂત્ર કે અંદરનું પણ? ના, ખાલી સૂત્રો તો યાદ નહીં. કહી જાય કેમ કે વૃદ્ધિરાદેશ, પદંગુણ, ઇકો ગુણ વૃદ્ધિ, ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે અને કિમિતિ ચ. આ રીતે. પણ પછી આટલું કહેવાથી એના અર્થ તો ખબર પડે છે, ભલે આપણે ઉપયોગ નહીં કરતા. જેમ કે પહેલું વૃદ્ધિ સંજ્ઞા છે, બીજું ગુણ સંજ્ઞા છે અને ત્રીજું બંને કરનારું છે પણ ઈકને કરનારું છે, ચોથું નિષેધ કરનારું છે અને પાંચમું તો બિલકુલ ઉડાડી દે છે બંનેને. બરાબર? ઓકે, મળીએ કાલે 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.